સૌરાષ્ટ્રમાં તમે જાઓ ને, જુનાગઢ પાસે સાંકળી ગામ છે, જૂની સાંકળી ગામ. સારંગપુરમાં જેમણે હનુમાનજીની પ્રતિષ્ઠા કરી એ અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપાળાનંદ સ્વામી. સારંગપુરના હનુમાનજીની એણે પ્રતિષ્ઠા કરી. એ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા મહાપુરુષ દાસજી સ્વામી. જૂની સાંકળી ગામમાં મંદિર બંધાવવા માટે સ્વામી આવ્યા. ગામના બધા ભક્તોને ભેળા કરીને ફાળો કર્યો. લગભગ 150 વર્ષ પહેલાની આ વાત. રાજાશાહી હતી. સ્વામીએ ફાળો કર્યો, 300 રૂપિયા થયા. એ સમયે તો નળિયાવાળા મકાન મંદિરો બનાવતા, એટલે કાટમાળ લેવા ધોરાજી ગયા. તે 800 રૂપિયાનો કાટમાળ આવ્યો, 500 ઘટ્યા. સ્વામી બેઠા હતા મંદિરમાં, મહાપુરુષ દાસજી સ્વામી. એ બી સમર્થ સાધુ હતા. એમાં ઉકો પટેલ દર્શને આવ્યો, પણ સ્વામી થોડાક આમ ચિંતામાં બેઠેલા, ઉદાસ, કે હવે આ 500 રૂપિયાનું શું કરશું. એમાં ઉકો આવ્યો એટલે સ્વામીને પૂછ્યું, સ્વામી કેમ કાંઈ ઉદાસ છો? કે ઉકા, મંદિરનો કાટમાળ લેવા ગયા હતા, તે 800 નો આવ્યો ને ફાળો 300 નો થયો છે, તો હવે શું કરશું? તે ઉકોય લુખો કે સ્વામી માળું તો હવે કેમ કરશું આપણે? ઈ બિચારો નિમાણો થઈને બેઠો. પણ વાત એટલી કે ઉકો વાતમાં ભળ્યો. જે સ્વામીનું ટેન્શન હતું એને પોતે લઈ લીધું. સ્વામી તો હવે આપણે શું કરશું એનું? અને આપણે બુદ્ધિવાળા જો તેથી હાજર હોય ને તો એમ કે પણ સ્વામી જોઈને આદરવું જોઈએ. તમારે આ મંદિર બાંધીને કામ છે. આપણે આવું દોડડા પણ કર્યા વિના રહી નહીં. પણ ઉકાએ બુદ્ધિ નો વાપરી, દિલ વાપર્યું અને એટલું કહ્યું, સ્વામી તો મારું હવે કેમ કરશું? આ બનેલી ઘટના કહું. આજ બી તમે જાજો જૂની હાંકળી, એ મંદિર, એ કૂવો બધું છે હજી. મહાપુરુષ દાસજી સ્વામી કે તું તારી ઘરે જા અને તારી અનાજ ભરવાની જે કોઠી છે ને એને દૂર કરી અને ત્યાં ઊંડો ખાડો ખોદજે. એમાંથી ધનનું માટલું નીકળશે. પેલાના જમાના હું બેંકુ નહોતી, ચોર લૂંટારાનો બહુ ભય રહેતો, એટલે માટલામાં ભરીને ક્યાંક દાટી દેતા. પછી ઘણી વાર હું દાંટનારો ઉપર વયો ગયો હોય, ધન હેઠે રહી જાય, દાંટનારો ઉપર વયો જાય. એ સ્વામી ત્રિકાળજ્ઞ એટલે ખબર પડી ગઈ. સ્વામી કે જા, અને ઉકો ગયો અને જઈને ખોદ્યું. કોઈ એમ કે ધન છે એટલે ખોદે જ ને. શોભન સરકારે કીધું તું, ભારતની ગવર્મેન્ટ નહોતી મળી ખોદવા, પણ એ તો શોભન સરકાર હતી, ગવર્મેન્ટે ખોદ્યું, કઈ નીકળ્યું નહીં. અને આ તો મહાપુરુષ દાસજી સ્વામિનારાયણની સરકાર હતી ભાઈ. ઉકાએ જઈને ખોદ્યું ને માલપાથી માટલું નીકળ્યું ધનનું. અને પૈસા ગણ્યા ને તો 1500 રાણી સિક્કા નીકળ્યા. એ જમાનામાં રૂપિયા હતા, રાણી સિક્કા 1500 નીકળ્યા. અને ઉકો માટલું લઈને આવ્યો. 500 રૂપિયા સ્વામીને ગણી દીધા. લ્યો સ્વામી, આ કાટમાળના 500 રૂપિયા. હવે સ્વામી કઈ જોઈ? ઉકો જોમમાં આવી ગયો. હવે કઈ જોઈ? સ્વામી કે ઉકા, મંદિર બનશે તો અહીંયા સંતો આવશે, રહેશે, એને પાણી જોશે, નાવા ધોવા, કૂવો ગાળવો પડશે. 200 રૂપિયા કૂવો ગાળવા દે. ઉકાએ બીજા 200 ગણી દીધા. હવે સ્વામી કઈ જોઈ? સ્વામી કહે છે કે ઉકા, સંતો રહેશે તો ને પાગરણ ને વાસણ જોશે, માટે 100 રૂપિયા પાગરણ વાસણ લેવા દે. ઉકાએ વળી પાછા 100 દીધા, 800 થઈ ગયા. ઉકો કે સ્વામી હવે કઈ જોઈ? હવે તો આમ જોમમાં આવી ગયેલો. કાંઈ એને જ ખબર નહોતી કે આ રૂપિયા છે, આ તો સીધી લોટરી લાગી હતી. અને પછી મહાપુરુષ દાસજી સ્વામી એટલું બોલ્યા, ઉકા તે ઘણું દીધું, હવે મારે કઈ જોતું નથી. તે 800 રૂપિયા દીધા, હું તારા ઉપર બહુ રાજી થયો છું, તારે જોઈએ તે માગી લે. અને તેથી ઉકાએ એટલું કીધું કે સ્વામી તમે જેટલી માળા ફેરવો ને એમાં અડધો ભાગ મારો. મહાપુરુષ દાસજી સ્વામી કે જાત અને દીધો. ખાલી સત્કર્મમાં, મંદિર બાંધવાના સત્કર્મમાં ઉકો સ્વામીની વાતમાં ભળ્યો. 800 રૂપિયા દીધા તોય 700 વધ્યા અને ઉપરથી માળાનો ભાગ આવ્યો.